નમસ્કાર, હું નિધિ. ભારતનું 8મું અને ગુજરાતનું બીજું મોટું શહેર એટલે સુરત. સુરતની સમૃદ્ધિ એ આજકાલની નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં જ પોતાની પહેલી કોઠી સ્થાપી હતી. સુરતની સમૃદ્ધિથી આકર્ષાઈને જ શિવાજી સુરતને અનેક વખત લૂંટ્યું. વિનાશક પૂર, ધરતીકંપ, પ્લેગ જેવી મહામારી જેવી આપત્તિઓ સુરતને અનેકવાર નડી. આમ છતાંય સુરત આજે અડીખમ ઊભું છે. એશિયા વધુમાં વધુ વેરા ભરનાર શહેરોમાં સુરત આગવી હરોળમાં છે. પાવથા અને પાવરલૂમ્સ માટે જાણીતું સુરત વિવિધ ટેક્સટાઇલ પ્રવૃત્તિ ક્ષેત્રે પણ અગ્રણી છે. વિશ્વમાં વેચાતા 12માંથી 11 હીરા સુરતમાંથી પસાર થાય છે. આવા આ શહેરના વિકાસમાં શી ફાળો આપનાર ઘણી સંસ્થાઓમાં જો એક અગ્રણી સંસ્થા ગણવી હોય તો એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે. આજે આ સંસ્થાના 85માં પ્રમુખ નિખિલ સર આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. સર, પહેલા તો આપે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો એ માટે વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ અને શુભકામનાઓ. નિખિલ સર, હું તમને આ ચર્ચામાં આવકારું છું. વેલકમ. સો ચર્ચાની શરૂઆત કરીએ તો સર, પહેલો પ્રશ્ન એ કે આપણા કાર્યકાળ દરમિયાન ચેમ્બરની પ્રાથમિકતાઓ શું રહેશે? આપે શું વિઝન ડિસાઇડ કર્યું છે? થેન્ક યુ વેરી મચ નિધિ. વર્ષ 2025-26નું મારું વિઝન બોર્ડ બહુ ક્લિયર છે. ચેમ્બર એટલે 13,500 સભ્યો, 150થી વધુ એસોસિએશન, ઇનડાયરેક્ટલી 2 લાખથી વધુ સભ્યોનું પીઠબળ ધરાવતી સંસ્થા. એક તરફ સૌથી સમૃદ્ધ ચેમ્બરમાંની એક કહી શકાય, કારણ કે આપણી પાસે 1,16,000 સ્ક્વેર મીટર જગ્યા છે. એ જગ્યાની અંદર 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ છે. તેની સાથે સાથે 1200ની કેપેસિટી ધરાવતો પ્લેટિનમ હોલ છે, એને એડજોઇનિંગ ડિનર હોલ છે અને એને એડજોઇનિંગ લોન પણ છે. અને અમે જે બિલ્ડિંગની અંદર ચેમ્બરની ઓફિસ છે તેમાં 7 માળની આ બિલ્ડિંગમાં 2 માળ ચેમ્બર ઓફ કોમર્સના છે. 7200 સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયાના આ 2 ફ્લોર એ ચેમ્બરની અસ્ક્યામત છે. એટલે આમ સમૃદ્ધ કહેવાય, પરંતુ સ્વાભાવિક રીતે સંસ્થાની પાસે રિસોર્સિસ આવકના દરેક વખતે હોઈ ન શકે. એટલે મારું પ્રાથમિક કાર્ય ચેમ્બરની અંદર 13,500 સભ્યો છે, મારે એ સંખ્યા વધારીને 15,000ની ઉપર કરવી છે. અને આર્થિક રીતે આ ભંડોળ જે કોર્પસ કહેવાય છે, કોર્પસને મજબૂત બનાવવાનો મારો પહેલો ઈરાદો છે. બીજો ઈરાદો અને મારું જે વિઝન બોર્ડ છે તેની અંદર સુરતની 3 મોટી ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલની સાથે રિલેટેડ જરી, બીજું ડાયમંડ અને ત્રીજું રિયલ એસ્ટેટ, અને આ ઉપરાંત એના તમામ આનુષંગિક ઉદ્યોગો. ટેક્સટાઇલની વાત કરીએ તો અમારું જે મુખ્ય કાર્ય છે ને નિધિબેન, તે સરકારને રજૂઆતો કરવાનું છે. દક્ષિણ ગુજરાત એટલે કે ઉમરગામથી ભરૂચ સુધીનો અમારો વ્યાપ છે, અને આ વિસ્તારની અંદર આવેલી તમામ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો એ અમારા પ્રશ્નો છે. એટલે એ સમસ્યાના સમાધાનમાં અમે કેટલી ભૂમિકા ભજવી શકીએ છીએ તે બહુ મહત્વની વાત છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકાર એટલે કે સુરત મહાનગરપાલિકા, કલેક્ટર, પોલીસ કમિશનર, યુનિવર્સિટીઓ, આ બધાની અંદર ઇન્ડસ્ટ્રીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવાનું મુખ્ય કાર્ય કરે છે, અને તે વધુ સઘનતાપૂર્વક કરીશું તે અમારી પ્રાથમિકતા છે. કારણ કે પ્રશ્નો લઈને લોકો આવે તો જાય ક્યાં? અહીંયા જ આવી શકે ચેમ્બર પાસે, કારણ કે ચેમ્બરને લોકો સાંભળે છે. એટલે આ મારી પ્રાથમિકતા છે. બીજું, મોટાભાગની રાજ્ય સરકારોની અંદર ટેક્સટાઇલનું પોતાનું અલગ મંત્રાલય છે જે ગુજરાતમાં નથી. મારી એ ડિમાન્ડ રહેશે કે ગુજરાતને પણ ટેક્સટાઇલનું અલગ ખાતું મળવું જોઈએ. સુરતની નજીક, નવસારી નજીક પીએમ મિત્ર પાર્ક આવી રહ્યો છે. આ પીએમ મિત્ર પાર્કના વિકાસને હું પ્રાધાન્ય આપીશ. હજુ સુધી એ સંદર્ભની અંદર જે ગતિઓ અવરોધાય છે એ ગતિઓને કઈ રીતે દૂર કરવી, અવરોધને, એના મારા નિષ્ઠાવાન પ્રયત્નો રહેશે. આ ઉપરાંત ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ અમારું છે. એ ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સની અંદર અમે CFC એટલે કે કોમન ફેસિલિટી સેન્ટરની સ્થાપના કરવા માંગીએ છીએ, કે જેથી ઉદ્યોગ ધંધાને જે સેમ્પલિંગ, ટેસ્ટિંગ, ટ્રેનિંગ, કૌશલ્ય વધારવાની પ્રવૃત્તિને આ સેન્ટર ઓફ એક્સલન્સની અંદર સ્થાન આપી શકાય. અમારું SDC છે, એજ્યુકેશન એન્ડ સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે. આની પ્રવૃત્તિને મારે વધારવી છે. અત્યારે ત્યાં સોફ્ટ સ્કિલ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ડિજિટલ માર્કેટિંગ અને ટેક્સટાઇલ રિલેટેડ 10થી વધુ કોર્સિસ ચાલે છે. આ કોર્સિસ વધારે ને વધારે થાય અને વધુને વધુ ઉદ્યોગપતિઓનું કૌશલ્ય આને કારણે વધે, એ પણ
મારી પ્રાથમિકતા છે. અને સાથે સાથે જરી ઉદ્યોગની વાત કરી લઉં. આ આપણો પરંપરાગત સુરતનો મૂળ ઉદ્યોગ છે, ટેક્સટાઇલ કરતા પણ પહેલા. એની અત્યારે પરિસ્થિતિ એટલી સારી નથી. એને કઈ રીતે ઉગાડી શકાય, તો એને કઈ રીતે વધારે મજબૂત થાય એ જોવાની પણ ચેમ્બરની પ્રાથમિકતા છે. હવે વાત કરું ડાયમંડની. ડાયમંડની અંદર 10 લાખ કારીગરો નિર્ભર છે. મંદીનો ફેઝ, તેજીનો ફેઝ આવ્યા જ કરે. હાલમાં એવું કહેવાય રહ્યું છે કે ડાયમંડમાં મંદી છે, પણ રિયલ ડાયમંડના બધા વેપારીઓ હવે લેબગ્રોન ડાયમંડની અંદર ગયા છે. અને કેટલાયની પાસે વધુ જો પૈસા હોય તો તેઓ ટેક્સટાઇલમાં આવી રહ્યા છે, રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ ડાયમંડના આ જે બે ભાગ છે, રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ, આ બંનેની પ્રવૃત્તિઓને વધારે સુગ્રથિત કરવા માટે ડાયમંડ ટાસ્ક ફોર્સની રચના અમે કરી છે. અને એ અંતર્ગત ડાયમંડના ઉદ્યોગપતિઓને તેમની નવી પેઢીને કઈ રીતે વધારે કૌશલ્યપૂર્ણ બનાવી શકાય એ ડાયમંડ સંદર્ભના મારા પ્રશ્નો રહેશે, એ મારી પ્રાયોરિટી રહેશે. અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ એ અસંગઠિત ઉદ્યોગ છે એમ કહી શકો, કારણ કે એમાં જે સ્કિલ વર્કરની ભૂમિકા છે તે ભૂમિકાને વધારે અપલિફ્ટ કરવાની હું કોશિશ કરીશ. અને એટલે અમે રિયલ એસ્ટેટનું પણ ટાસ્ક ફોર્સ બનાવવાના છીએ. 20થી વધુ કાર્યક્રમોનું આયોજન આખા વર્ષ દરમિયાન અમે કરવાના છે. અને એમ કરીને રિયલ એસ્ટેટના ઉદ્યોગને વધારે પ્રોત્સાહન કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એ પણ મારી પ્રાયોરિટી છે. ઓકે, ગુડ. તો સર, આ ચેમ્બરે ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડીને સુરતમાં અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ચર્ચામાં ચાલે છે, ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરથી માંડીને સુરતની ઓળખરૂપ બની ગયેલા ઔદ્યોગિક પ્રદર્શનો સુધી ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં પોતાનો ફાળો આપ્યો છે. તો આવનાર સમયમાં તમારા કાર્યકાળ દરમિયાન કઈ પ્રવૃત્તિઓ આકાર લેશે આ બાબતે? પહેલું, એક્ઝિબિશન એટલે મેન્યુફેક્ચર, એટલે કે ઉત્પાદકતાને સીધું માર્કેટ પૂરું પાડવાનો અમારો નમ્ર પ્રયાસ. ચેમ્બરની પોતાની એક આગવી ઓળખ છે એક્ઝિબિશનની અંદર. દર વર્ષે 12 થી 15 એક્ઝિબિશનો આપણે કરીએ છીએ. આ વર્ષે તેનું લક્ષ્યાંક 25 એક્ઝિબિશન પર કરવાનું છે. કેમ? અમે નાના મહિલા સાહસિકોને પણ પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. કોરોના પછી ધંધાની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. પહેલા એક વ્યક્તિ કમાતો હતો જેના પર આખું કુટુંબ ચાલતું હતું, હવે એવું રહ્યું નથી. અને એટલે મહિલાઓ પણ આત્મનિર્ભર બને તેના માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ. એને લક્ષ્યમાં રાખીને અમે 3 બિઝનેસ મેળા કરવાના છે, જેની અંદર એકદમ નજીવા ભાવે 3 દિવસ માટે એ મહિલા સાહસિક પોતાની પ્રોડક્ટ સમાજ સુધી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા અમે કરી છે. આ ઉપરાંત હાઈ એન્ડ મહિલા એન્ટરપ્રેન્યોર કે જે લોકોની પ્રોડક્ટ મોંઘી છે એને માટે 2 વી એક્ઝિબિશન, વિમેન એન્ટરપ્રેન્યોર એક્ઝિબિશન આપણે કરવાના છે. ટેક્સટાઇલ આપણો મૂળ ઉદ્યોગ છે, એટલે ટેક્સટાઇલના સંદર્ભની અંદર સીટેક્સ 1-2, સિટમે, યાન અને વિવિંગ અને નિટિંગને જોડતું વ્યુનિક, આ 5 એક્ઝિબિશન ટેક્સટાઇલ સેક્ટરના છે. લેબગ્રોનના સંદર્ભની અંદર પણ અમે એક એક્ઝિબિશન આયોજિત કરી રહ્યા છીએ. આ ઉપરાંત દર વર્ષે અમે સ્ટાર્ટઅપ એક્સપો, એજ્યુકેશન એક્સપો અને આ વર્ષે દિલ્હી પછી સમગ્ર પશ્ચિમ ભારતનો સૌથી મોટો ઓટો એક્સપો 4 દિવસ માટે આપણે આગામી દિવસોમાં કરવાના છીએ. આમ કરવા પાછળનું મુખ્ય કારણ આવક નહીં, પણ વધુને વધુ લોકોને સીધું માર્કેટ મળે, કોઈ વચ્ચે બ્રોકર નહીં હોય, એજન્ટ નહીં હોય, પોતાની સીધી ઓળખ એ લોકોને આપી શકે. એટલા માટે આ એક્ઝિબિશન અમારો પ્રયત્ન રહેશે. સુરત ડાયમંડ બુર્સની તમે વાત સાચી કરી, એમાં એ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, પરંતુ સુરત ડાયમંડ બુર્સને સુગ્રથિત કરવા માટે એમાં વધુને વધુ લોકો આવે અને આ બુર્સ વધુને વધુ ઝડપથી કાર્યાન્વિત થાય એ દિશાની અંદર ડાયમંડ બુર્સના મિત્રો જે રીતે ઈચ્છા રાખશે તે રીતે ચેમ્બર તેમની સાથે જોડાશે એની મને ખાતરી છે. તમે બીજી કઈ વાત કરી? અત્યારે જે પ્રદર્શનો જે ચાલે છે, ઔદ્યોગિક પ્રદર્શન, એમાં આગળ શું? હા, ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઇન્ટરનેશનલ એરપોર્ટ તો છે જ. એક મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે કે આ વર્ષે બધી એરલાઇન્સને જાતે જઈને મુંબઈ, દિલ્હીની ઓફિસમાં જઈને મળવું અને એ લોકોને અમારે પૂછવું છે કે તમે કેમ કનેક્ટિવિટી વધારતા નથી. બેઝિક પ્રશ્ન તમને સુરત સાથે શું છે? ફ્લાઇટ કેન્સલ થઈ જાય, અચાનક શિડ્યુલ બદલાઈ જાય. સુરત જેવું 85 લાખનું ધીકતું શહેર, જે અત્યારે તો મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ ને કોમ્પિટ કરી શકે, અમદાવાદથી પણ આપણી વસ્તી ટૂંક સમયમાં વધી જવાની છે, વધી ગઈ છે.
તો એવા સંજોગોમાં સુરતને અન્યાય શા માટે? આ અવાજ આપણે ઉઠાવવાના છીએ અને કનેક્ટિવિટી વધે એ માટેના આપણા પૂરતા પ્રયત્નો રહેશે. સરસ. સર, તમે આગળ વાત કરી કે તમે સરકાર સાથે કનેક્ટેડ છે ચેમ્બર. તો આ વર્ષે આપના કાર્યકાળ દરમિયાન આપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી શું અપેક્ષાઓ રાખો છો? સરકાર તો માય બાપ છે. રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર, તમને જણાવી દઉં કે આ જે અમારી આખી પ્રિમાઇસીસ છે ને, એ આખી જમીન રાજ્ય સરકારે અમને આપી છે. નિઃશુલ્ક નથી આપી, પરંતુ અમે ખૂબ ઓછા ભાવે અમને આપી છે અને લીઝ પર છે, 99 વર્ષના પટ્ટા પર છે. અમારું જે પ્લેટિનમ હોલ છે ને, ડોમ છે, એ કેન્દ્ર સરકારની સહાયથી બનાવવામાં આવેલું છે. એના કન્સ્ટ્રક્શનની અંદર એ લોકોનો પણ બહુ મોટો ફાળો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે જે અપેક્ષા છે તે એ લોકોની જેટલી સ્કીમો છે જે જાહેર જનતા માટે છે, ઉદ્યોગપતિઓ માટે છે, એ સ્કીમોને અમે ઝડપથી અમલમાં આવે અને એમાંથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને શું ફાયદો થાય એ અમે જોવાના છીએ. અને એટલા માટે અમે અત્યારે કાર્યરત થઈ ગયા છે. આજે આપણે જ્યારે આ એપિસોડ ફાઇલ કરી રહ્યા છે ત્યારે, અથવા તો જીવન પ્રસારણ કરી રહ્યા છે ત્યારે, પણ અમારી એક ટીમ અમદાવાદ અને ગાંધીનગરમાં અતિરા નામની એક સંસ્થા છે જે સેન્ટર ઓફ એક્સલન્સ છે, અને ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીની અંદર AI સેન્ટર ઓફ એક્સલન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું, ત્યાંની મુલાકાતે ગયા છે. નજીકના ભવિષ્યમાં અમે તામિલનાડુ પણ જવાના છીએ. આમ અમારા પૂરતા પ્રયત્નો, ઘનિષ્ઠ પ્રયાસો રહેશે કે, અને આ બધું ક્યારે બનશે, કેવી રીતે બનશે? સરકારની સહાય વગર આ શક્ય નથી. અમારો એક પાર્કિંગ પ્રોજેક્ટ પણ પાસ થયો છે સરકારની અંદર, ગુજરાત સરકારમાં, અને એ પાર્કિંગ પ્રોજેક્ટમાં મલ્ટી લેવલ પાર્કિંગ ઉપરાંત 2000 લોકોનો સમાવેશ કરી શકાય એટલું મોટું ઓડિટોરિયમ અમે બનાવવાના છે. આમ સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે અમને અપેક્ષા છે. તો સર, સુરતમાં એક બાજુ મોટા મોટા ઔદ્યોગિક સંકુલો છે, બીજી બાજુ હજારોની સંખ્યામાં માઇક્રો અને લઘુ ઉદ્યોગો છે. તો આ ક્ષેત્રના વિકાસ માટે અત્યારે ચેમ્બર શું કરે છે, અને જે કરતી હોય એમાં આપ શું ઉમેરો કરવા ઈચ્છો છો? માઇક્રો એસએમઈ, એને એસએમઈ કહેવાય, સ્મોલ મીડિયમ અને આપણે એન્ટરપ્રાઇઝ. આ એસએમઈ ને માટે અમે એક્સપોર્ટ વધારવા માટેના પ્રયત્નો કરીએ છીએ. જો એસએમઈ ને નોલેજ આપવા માટે તો દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ માટે 300 જેટલા સેમિનાર, વર્કશોપ, સેમિનાર, કોન્ક્લેવ, કોન્ફરન્સ, અધિવેશન બધું કરે છે. અને એની પાછળ એકમાત્ર કારણ દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગપતિ ક્યાંય પણ પાછળ નહીં રહી જાય નોલેજથી. એ વૃદ્ધિ માટેના અમારા પ્રયત્નો છે. પણ હવે એ લોકોને અમે આંતરરાષ્ટ્રીય તખ્તા પર પહોંચાડવા માંગીએ છીએ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ભારતને મહાસત્તા બનાવવાનું હોય તો નિકાસ વધારવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. નિકાસ જેટલી વધશે એટલે કે એક્સપોર્ટ, એટલી આપણી પ્રગતિ રહેશે. એટલે અમારા પ્રયત્નો છે કે આ ઇન્ટરનેશનલિઝમના માધ્યમ દ્વારા અમે 45 દેશો સાથે લગભગ સંકળાયેલા છીએ. તેના કોન્સ્યુલેટ જનરલ સુરતની મુલાકાતે આવે છે, અમારા પ્રતિનિધિઓ ત્યાં પણ જાય છે. ટૂંકમાં દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગ સાહસિકોને એ દેશોમાં અને એ દેશના યુવાન ઉદ્યોગ સાહસિકોને આપણા દેશમાં શું તકો છે એને અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને એમાં અમને ખૂબ સફળતા પણ પ્રાપ્ત થઈ છે. અમે ગ્લોબલ એક્સપો કરવાના છે નજીકના મહિનાઓની અંદર, જેમાં અમે 20 દેશોથી લગભગ 200 જેટલા બાયસ આવે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અને જો એ સફળ થશે તો કદાચ બહુ મોટી સિદ્ધિ આપણને પ્રાપ્ત થશે. સર, આપ ચેમ્બર માટે તમારું વિઝન બહુ જ મોટું છે. તો આપ ચેમ્બર સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો, ઘણા પ્રમુખોને આપે જોયા છે. તો 3 આદર્શ વ્યક્તિત્વ આપ કહી શકશો કે જેને આપ નજરે રાખીને આ બધા જ વિઝન આપ પૂરા કરવા ઈચ્છો? કોઈ એકનું નામ લઈ શકાય એવું એટલા માટે નથી કે બધા જ પ્રમુખોના નિદર્શન અને નેતૃત્વ હેઠળ મેં કામ કર્યું છે. હા, પણ પહેલા 4 પ્રમુખોની વાત ચોક્કસ કરીશ, જેમણે મને આ સંસ્થામાં પ્રેરણા આપી કે મારે જોડાવવું જોઈએ. જેમના નેતૃત્વને કારણે, જેમના વ્યક્તિત્વને કારણે હું અંજાયો, એ 1989ના પ્રમુખ રજનીકાંતભાઈ મારફતિયા. એ રોટેરિયન પણ છે, એટલે પબ્લિક સાથે કેવી રીતે સંબંધ રાખવો તે બહુ સારી રીતે જાણે છે. એટલે રજનીકાંતભાઈએ, હું એક વ્યવસાયિક તરીકે ત્યાં પોસ્ટકાર્ડ પ્રિન્ટિંગ કરતો હતો, ત્યાંથી મને પ્રેરિત કર્યો મેમ્બર બનવા માટે. ત્યાર પછીના પ્રમુખ જયવર્ધનભાઈ બોડાવાલા, શરદભાઈ કાપડિયા, આ મિત્રોએ મને લાયક સમજીને મને અનેક ઓપોર્ચ્યુનિટીઝ આપી, તક આપી. અને આઈજે દેસાઈ સાહેબ કે જેમણે મને નર્ચર કર્યું. એમની સાથે ઘણીવાર મતભેદો થતા હતા, પણ એ મતભેદોમાંથી છેલ્લે વડીલો કે તે કઈ રીતે માનવું એ કળા પણ અમે એમની પાસેથી શીખ્યા હતા. અને
આ 4 પ્રમુખોનો ઉલ્લેખ મને ચોક્કસ કરવાનું ગમશે. બીજા એવા 4 પ્રમુખ જેનો ઉલ્લેખ કરવાનું કેમ, કારણ કે એ 4 પ્રમુખોના હાથ નીચે મેં મંત્રી તરીકે કામ કર્યું. મંત્રી એટલે લગભગ કહી શકાય કે એ સવાયો પ્રેસિડેન્ટ કરતા પણ સંસ્થાની અંદર મંત્રીની અગત્યતા વધારે હોય છે. એટલે રાઈટ ફ્રોમ બિગિનિંગ ઓફ મહેન્દ્રભાઈ કતારગામવાલા એમનો સેક્રેટરી તરીકે, ત્યારબાદ ચંદ્રકાંતભાઈ જરીવાલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમના હાથ નીચે, ત્યારબાદ દિનેશભાઈ નાવડિયા કોરોના પછી તરત, અને ત્યાર પછી રમેશભાઈ વઘાસિયા જેમણે મિશન 84 કર્યું. આ 4 પ્રમુખોના મંત્રી તરીકે મેં કામ કર્યું, જેને કારણે મારું પોતાનું નેતૃત્વ સબળ બન્યું છે તેમ કહી શકું. આ સિવાય બધા જ પ્રમુખો, કોઈના નામ દઉં તો બહુ લાંબી યાદી છે, એમની દરેકની પાસેથી કંઈક ને કંઈક શીખ્યો છું. અને એના અનુભવના આધારે પરિપાક રૂપે આજે 1989 થી 2025 એટલે 36 વર્ષ પછી હું આ 85મા વર્ષની અંદર 79મા પ્રમુખ તરીકે આરૂઢ થયો છું. આ છે મારી ચેમ્બરની કાર્યક્ષેત્ર. ખૂબ સરસ. સર, સુરતમાં હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ, નિટિંગ જેવા ઉદ્યોગ વિકસ્યા છે. અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં મંદી દેખાય છે. આપે આગળ કહ્યું તેમ જરીમાં તો કોઈ વેપાર એક ધારો તેજીમાં આમ પણ ના ચાલે, પણ આ મંદીમાંથી નીકળવા માટે ચેમ્બર શું પ્રયત્ન કરે છે અને એમાં આપ શું ઉમેરો કરવા ઈચ્છો છો? પરિબળો સવાલના જવાબો તો એના એ જ છે. મંદી એ કોઈ મનની પણ પેદાશ હોઈ શકે. ઘણીવાર નફાની અંદર ખોટ જાય એવું બની શકે, કારણ કે ખોટમાં તો ખોટ વધે તેવો ધંધો તો કોઈ કરે નહીં. સુરતનો કોઈ ઉદ્યોગપતિ એવો નથી કે જે ખોટમાં ખોટ કરે. એ કાં તો લાઈનમાંથી નીકળી જાય અથવા તેમાંથી ઓપ્શન શોધી કાઢે. અમે એ જ ઓપ્શન લોકોને આપીએ છીએ કે ભાઈ તમે ડાયમંડથી કંટાળી ગયા છો તો લેબ્રોન છે, લેબ્રોનથી બી કંટાળી ગયા છો તો રિયલ એસ્ટેટ છે, એનાથી પણ તમારી પાસે વધારે પૈસા છે ટેક્સટાઇલમાં છે. આજે ડાયમંડના ટોચના બધા જ ઉદ્યોગપતિઓ ટેક્સટાઇલની અંદર આવી ગયા છે. એનું એક ઉદાહરણ કહું તો કિરણ જેમ્સ, જે સૌથી મોટી ડાયમંડની કંપની છે, એક ટેક્સટાઇલની અંદર ખૂબ મોટા પાયા ઉપર અત્યારે આવી રહી છે. અને આમાં તો બીજા અનેક નામો છે. કેટલાક હીરાના ઉદ્યોગપતિઓ સોલારમાં પણ આવી રહ્યા છે. સોલારની અંદર સુરત અને દક્ષિણ ગુજરાત એ આખા દેશનું હબ બનનાર છે, સતત બની ગયું છે. અને દેશની 70% જરૂરિયાત માત્ર સુરત પૂરી પાડે છે એવું છાતી ઠોકીને ગર્વથી કહી શકું છું. એટલે અમારા પ્રયત્નો એ જ રહેશે કે લોકોને વધુને વધુ સંદર્ભો આપીએ, રેફરન્સીસ આપીએ, નોલેજ આપીએ કે જેથી એ લોકો વધારે મજબૂતીથી બહાર આવે. સર, આપે નોલેજની વાત કરી તો અત્યારે નોલેજનો જ યુગ છે. ચેમ્બરના સભ્યો ખાસ કરીને માઇક્રો અને લઘુ ઉદ્યોગો વૈશ્વિક સ્પર્ધા સાથે કદમ મિલાવી શકે તે પ્રકારની તાલીમ તેમને મળે તેવું અન્ય સંસ્થાઓને સાથે રાખીને કોઈ કોલાબ કરવાનું વિચારે છે આગળ, કે કોઈ એવું આયોજન છે ખરું? કોઈ પણ કોલાબ થયા વગર તો આમ પણ વિકાસ શક્ય નથી. પણ એ કોલાબ કઈ રીતે થઈ શકે એ બહુ અગત્યનું છે. કોલાબરેશન સરકાર સાથે પણ થઈ શકે, કોલાબરેશન અર્ધ સરકારી સંસ્થાઓ સાથે પણ થઈ શકે, કોલાબરેશન અનેક બીજા એસોસિએશન સાથે થઈ શકે. માનો કે આપણે ગુજરાત સરકારના સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર સુરતને આપવાની એમની માનસિકતા છે. તો આ એક જાતનું કોલાબરેશન જ કહી શકાય. અમારી જે પેરેન્ટ બોડીઓ છે નેશનલ લેવલની, CII એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોચેમ એટલે એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, IMC એટલે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર, FICCI ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આ બધી અમારી જે પિતૃ કંપનીઓ છે એ બધી જ સંસ્થાઓ સાથે અમે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છે ને સંકળાયેલા રહીશું. તેઓની સાથે અનેક કાર્યક્રમ કરીશું. અને અમે જે પ્રશ્નો અહીંયા સતાવે છે એ પ્રશ્નો અમે સીધા નથી રજૂ કરતા, સીધા તો રજૂ કરીએ જ છે, પણ અમને એ લોકોને પણ અમે આ પ્રશ્નો મોકલી આપે જેથી એ લોકો પણ એક ચોક્કસ લેવલ ઉપર સરકારના સ્તરે વાત કરી શકે. એટલે કોલાબરેશન વગર ધંધાનો વિકાસ કે ચેમ્બરનો વિકાસ શક્ય નથી. સર, 6 લાખ કરતા અત્યારે વધુ પાવરલૂમ્સ છે અને એટલો જ મોટો આપણી પાસે હીરા ઉદ્યોગ પણ છે અને નિટિંગ ઉદ્યોગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ વગેરે કામમાં જે કારીગરોની ઉત્પાદકતા વધે અને પ્રોડક્ટિવિટી કાઉન્સિલના સાથે રાખીને કઈ રીતે આપ કામ કરશો? પ્રોડક્ટિવિટી શબ્દ બહુ સારો છે, કારણ કે દરેક માણસ, એમાં ફક્ત કર્મચારીઓની કે કારીગરોની પ્રોડક્ટિવિટી ને આપણી પ્રોડક્ટિવિટીનો પણ પ્રશ્ન તો આવતો જ હોય છે હંમેશા. અને એવા સંજોગોની અંદર સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એ પણ એ અમારી સિસ્ટર કન્સર્ન છે. ચેમ્બરે જ આ પ્રોડક્ટિવિટી કાઉન્સિલની સ્થાપના કરેલી છે. રહ્યો સવાલ કારીગરોને તાલીમ આપવાનો, આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શું છે એ અલ્ટિમેટલી તો ત્યાં જ એમને તાલીમ આપવાની છે. એ ઉપરાંત અમે વર્કર્સના હેલ્થ માટે બહુ પ્રયત્નો કરવાના છે. અમે અમારું એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR માટેનું એક નવું સ્ટેટસ ઊભું કરવાની તૈયારી કરી રહ્યા છે.
અને એક નવી કંપની બનાવીને અમારું CSR ની આખી કંપની એ લિસ્ટિંગ થાય અને એ લિસ્ટિંગથી આખું દુનિયા જુએ અને એમાંથી જે પૈસા આપણને મળશે દાનના ભંડોળના, એમાંથી કારીગરોના હેલ્થ, ખાસ કરીને જે ટેક્સટાઇલની અંદર સંકળાયેલા છે તે લોકોને કાનની બહુ સમસ્યા છે, કારણ કે આખો દિવસ ખટાખટ 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 અવાજ વચ્ચે તેઓ કામ કરતા હોય, તો એ કાનની સમસ્યા માટે અમે ઘનિષ્ઠ પ્રયત્ન કરવાના છીએ. એ લોકોને હિયરબડ જે છે હિયરિંગ બર્ડ આપવાના છે, પણ એ સસ્તા આવે છે એટલે વારે વારે બદલવા પડે. કારીગરો સ્વાભાવિક રીતે બહારગામથી આવતા હોય, દેશના અન્ય ભાગોમાંથી આવતા હોય, કે પછી માનસિક રીતે આટલો બધો એ લોકોને અશાંત હોય એટલે વ્યસન પર ચડી જાય, એ બહુ સ્વાભાવિક છે. એમને વ્યસનમાંથી છોડાવવા માટે અને વ્યસની છે તે છતાં એમને જો કોઈ રોગ લાગુ પડી ગયા હોય તો એને માટેના પ્રયત્નો કરવાના છે. સિવિલ હોસ્પિટલ સાથે ટાઈપ કરીને TB ને નિવારવા માટેનું એ લોકોનું જે અભિયાન છે તેમાં અમે સાથ પુરાવાના છે. મેડિકલ કેમ્પ કરીશું. મેડિકલ કેમ્પની અંદર જે લોકો જરૂરિયાતમંદ હશે તેને દવા તો આપીશું, ટ્રીટમેન્ટ આપીશું, ઓપરેશન કરવા પડે તો ઓપરેશન પણ કરાવીશું. અને આ અમારો દ્રઢ નિર્ધાર છે, કારણ કે કર્મચારી વગર, કારીગર વગર કોઈ પણ ઇન્ડસ્ટ્રી શક્ય નથી. સર, આપે આગળ કહ્યું કે ચેમ્બર પાસે બહુ જ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેનો ઉપયોગ કરીને શહેરના મુખ્ય પ્રશ્નોની ચર્ચા માટે સરકારી તેમજ અન્ય સંસ્થાઓની એક સંકલન સમિતિ બનાવવાનું આપ વિચારી શકો છો કે આ સંકલન સમિતિનું ઉર્જા કેન્દ્ર, સોર્સ ચેમ્બર બની શકે? બિલકુલ. અત્યારે પણ અમારી એસોસિએશનનું તો સંકલન સમિતિ છે જ, જેમાં સુરત અને સાઉથ ગુજરાતના જે ફોગવા કરીને છે, જેનું વિવર્સોનું એસોસિએશન છે, જેમાં પાછા 35 એસોસિએશન છે. ફોસ્ટા જે 70,000 ટ્રેડર્સ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ છે એનું સંગઠન છે. ઉપરાંત ટીમ પીપોદરા, માંગરોળ, આ બધેથી પણ અમારા જે મિત્રો છે તે અમારી સાથે સંકળાયેલા છે. એક NGO કમિટી છે જેની અંદર લાયન્સ, રોટરી, જેસીસ, જાયન્ટ્સ, મહિલા મંડળો, આ બધાને અમે સંગઠિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંકમાં ઇન્ડસ્ટ્રીના માત્ર પ્રશ્નો નહીં, પણ સાથે સાથે સામાજિક પ્રશ્નો પણ જ્યારે જ્યારે ઉદ્ભવશે ત્યારે ચેમ્બર એ પ્રશ્નને આગળ વધારવામાં ક્યારેય પણ પાછી પાની કરશે નહીં. સર, આપની પાસે 1 વર્ષનો સમયગાળો છે. 1 વર્ષનો સમયગાળો પલકવાળામાં નીકળી જશે, ત્યારે આપના બીજા સાથીઓ સાથે આપ ડિવિઝન અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક કરીને આગળ વધવા ધારો છો? આપ બહુ કઈ સરસ રીતે પ્રશ્ન પૂછ્યો વધવા તમે. આગળ? તમે વર્ક ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી, હું લીડરશિપ શીખ્યો છું અને એટલે વર્ક ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિકેન્દ્રીકરણ સત્તાનું એ બહુ સારી રીતે કરીને જાણું છું. આજે હું અહીંયા છું ને તો મારી એક ટીમ અમદાવાદ અને ગાંધીનગર છે અને અમારી બીજી એક ટીમ અત્યારે સાઉથ ગુજરાતની અંદર એસોસિએશનના સંગઠન માટે અમે જે મિટિંગ કરવાના તેના પ્રચાર માટે બહાર ગઈ છે. આ એક ઉત્તમ નમૂનો છે કે હું વિકેન્દ્રીકરણમાં માનું છું. અમારી પાસે 65 જણનો સ્ટાફ છે. હું 65 સાથે ડાયરેક્ટ ડીલ નથી કરતો. એ 65 સાથે અમારા જે 6 લીડર છે તે લોકો ડીલ કરે છે અને પછી એ 6 લીડરો મને રિપોર્ટિંગ કરે છે. હું ચેમ્બરમાં બેસીને કામ કરનારો વ્યક્તિ નથી, હું ચેમ્બરની બહાર રહીને કામ કરનારો વ્યક્તિ છું. એટલે બહુ મર્યાદિત સમય માટે હું ઓફિસમાં હોઉં છું. બાકીના સમયે ચેમ્બરના ડેવલપમેન્ટ માટે બહાર ફરતો હોઉં છું, ઉદ્યોગ જગતને મળતો હોઉં છું, તેમના પ્રશ્નો સાંભળતો હોઉં છું, તેમની સાથે જનસંપર્ક કરીને વધારે સારું શું થઈ શકે તેના પ્રયત્નો કરી રહ્યો છું. અને એટલા માટે તમે જે કીધું તે વિકેન્દ્રીકરણ કરીને મારા ટર્મ જે માત્ર 365 દિવસની છે તેનો ભરચક ઉપયોગ હું કરી રહ્યો છું. સર, ભારત યુવાનોનો દેશ છે અને સુરતનું યુવાધન યોગ્ય કારકિર્દી થકી અભ્યાસ તેમજ વેપાર ધંધા કરે તેવું માર્ગદર્શન આપવામાં ચેમ્બરનો શું ફાળો રહેશે? આપ વધારે ને વધારે યુવાનોને કઈ રીતે ચેમ્બર આપના કાર્યકાળ દરમિયાન માર્ગદર્શન આપી શકે, એમાં આપ શું માનો છો? નિધિબેન, અમે એક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈને ટીવાયમાંથી પાસ થયેલા 70,000 વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીની અંદર 120 કલાકની ટ્રેનિંગ પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારબાદ SYના 50,000, FYના 50,000. આ બહુ મોટો લક્ષ્યાંક છે, તે છતાં પણ વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ. બીજું, હવે નેક્સ્ટ જેન 100 કરીને કાર્યક્રમ તૈયાર કરી રહ્યા છે. એટલે હું નહીં, મારો દીકરો મંથન, કે અમારા જે તાત્કાલિક નિવૃત્ત પ્રમુખ છે તે વિજયભાઈ નહીં પણ એમનો દીકરો પ્રતિક, કે અમારા વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલા છે એ નહીં પણ એમનો દીકરો. આમ કરીને આવા સુરતના 200 યુવાનોને ભેગા કરીને નવી વિચારધારા સાથે કઈ રીતે તાલમેલ મેળવી શકાય અને એ લોકો શું ઈચ્છે છે ચેમ્બર પાસેથી એ જાણીને એ દિશાની અંદર અમે પ્રયત્ન કરવાના છે. એટલે મારું માનવું છે કે તમારો જે પ્રશ્નનો જવાબ આ છે. ઓકે
સર, ચેમ્બરની પ્રવૃત્તિ પ્રમુખ કેન્દ્રીય રહેશે કે પછી પ્રમુખ વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને કેન્દ્ર રાખીને ચાલશે? આપનું આયોજન કેવું રહેશે, સ્વકેન્દ્રી કે સહકારી? એમ મેં જવાબ આપી દીધો છે કે સહકારી ધોરણે જ આ કામ થાય. એક વ્યક્તિ ધારે તો કંઈ કરી ન શકે. અને આટલી મોટી સંસ્થા ચલાવવાની કંઈ ખાવાના ખેલ નથી. દરેક વસ્તુ હું જ કરું એવો જો ભાવ રાખીશ ને તો હું ક્યારેય પણ સારું કામ નહીં કરી શકું. એટલે વિના સહકાર નહીં ઉદ્ધાર, અને સર્વાંગી વિકાસની સાથે સાથે મારો વિકાસ, આ સૂત્ર મેં અમલમાં મૂક્યું છે. અને મારું આ વર્ષનું સ્લોગન છે, એક્ટ વિથ વન માઇન્ડ. એટલે કે તમે મતભેદ નહીં કરો, આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. સંઘે વિહરીએ, સંઘે ચિંતવીએ, એકાત્મ ભાવે કર્મ કરીએ. આ મારું સ્લોગન છે. સર, આપ ચેમ્બરના પ્રમુખ છો અને ચેમ્બર એ સુરતની અગ્રણી સંસ્થા છે, તો અત્યારે સુરતમાં બે પ્રશ્નો બહુ ચાલે છે, એક હેલ્મેટ અને બીજું ટ્રાફિક સિગ્નલ. આ વિશે આપ શું કહેશો? આપને કોઈ સૂચનો? કોઈ સૂચન નહીં. કાયદો જે બન્યો છે એનું અમલીકરણ થવું જ જોઈએ. હેલ્મેટ આપણને અગવડવાળી લાગે, પણ તમે વિચારો કે હેલ્મેટ નહીં હોય અને જેને કારણે જે અકસ્માતો થાય છે અને એમાં જે જાનહાની થાય છે, એનાથી બચવા માટે આનાથી બીજો વધારે સારો શું હોઈ શકે? અઘરું કોઈ પણ વસ્તુ નવી થાય ત્યારે તે અઘરી જ લાગે, પણ એના લાંબા ગાળાના ફાયદા આપણે જોવા જોઈએ. બીજું સિગ્નલ. સિગ્નલ વ્યવસ્થાની અંદર અમે ચોક્કસ એક ઓપન હાઉસ પોલીસ કમિશનરશ્રી સાથે રાખવાના છીએ. અને એમાં હજુ પણ જે તકલીફો પડે છે, ખાસ કરીને એક જ એરિયાની અંદર 2 કિલોમીટરમાં અનેક બધા સિગ્નલો આવે કે રાતના 11 વાગ્યા પછી પણ રેડ સિગ્નલ આવે અને રેડ સિગ્નલની અંદર 120 સેકન્ડ સુધી લોકોએ થોભવું પડે. આ બહુ યોગ્ય નથી. આ દિશાની અંદર અમારું મનોમંથન જારી છે અને ટૂંક સમયમાં અમે પોલીસ કમિશનર શ્રી સાથે એના સમાધાન સંદર્ભે, આ સમસ્યાના સમાધાન સંદર્ભે એક ઓપન હાઉસનું આયોજન કરવાના છીએ. અત્યારે સુરતમાં બીજી એક સમસ્યા પણ છે કે મેટ્રો રેલ વિકાસના કારણે અનેક જગ્યાએ ખોદકામો થયા છે. એને કારણે નાગરિકો પરેશાન છે, કેટલીક નાની નાની દુકાનો ચાલતી નથી, એ લોકોના ઘર નથી ચાલતા. તો આપ વિશે આપ શું કહેવા માંગો છો? સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ સાથે આ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા થઈ છે. અમે એક મંત્રણાના મેજ ઉપર બેસવાના છીએ. અને આ તમે જે બધા પ્રશ્નો કહ્યા ને, મેટ્રો રેલ એ તો વિકાસની વાત છે, એટલે એમાં તો, પણ એ મેટ્રો રેલમાં ગતિ કેવી ચાલે? જ્યાં કામ સમાપ્ત થઈ જવાના આવે છે ત્યાં જે અવરોધો છે તે અવરોધો, બેરીકેડના અવરોધો જલ્દી કેટલા દૂર કરી શકાય? રસ્તામાં ખાડાની સમસ્યાઓ છે તે દર વર્ષે કેમ પડે છે? પાણી કેમ ચોક્કસ જગ્યા પર ભરાઈ જાય છે? ઉધના સ્ટેશન ઉપર વધારે સગવડ કઈ રીતે ઊભી કરી શકાય? સુરતને મોડેલ સ્ટેશન બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છે, પરંતુ અત્યારે જે તકલીફ પડી રહી છે એનું શું? આ બધા જ અમારા કેન્દ્રની અંદર છે, અમારા લક્ષ્યાંકો. અને એક પછી એક હજુ માત્ર બેઠાને 10 દિવસ જ થયા છે. લોકોને પણ જે રીતે તમને અપેક્ષા છે, બધાને બહુ અપેક્ષા છે, પણ એ અપેક્ષા સંતોષતા થોડી ઘણી વાર લાગશે, પણ અવશ્ય એ દિશામાં આપણે કામ કરીશું. અને સર, છેલ્લે એક પ્રશ્ન એવો કે એવો એક કોઈ પ્રોજેક્ટ કે જે આપનું ડ્રીમ પ્રોજેક્ટ હોય, કોઈ સ્વપ્ન હોય અને ભવિષ્યમાં એ તમારી ઓળખ બને, એવો કોઈ છે? આ માટે આપનું કોઈ આયોજન સમજાવશો? બધા જ પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ જ હોય છે, પણ ડ્રીમ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થઈ જાય એવું નથી હોતું. શરૂઆત થઈ શકે. એમાં મેં તમને કીધું સેન્ટર ઓફ એક્સલન્સ એ મારું મુખ્ય કામ છે અને અમારે સ્થાપવાની દિશાની અંદર અમે કાર્યરત છે. જેટલી પણ મેં વાતો કરીને બધા મારા ડ્રીમ જ છે, પણ ડ્રીમ જ નવા, દરેક પ્રમુખ નવો ડ્રીમ આપે એવું જરૂરી નથી. જે જૂના કામો રહી ગયા છે તેને પહેલા પૂર્ણ તો કરવા પડશે, નહીં તો એ કામ અધૂરા રહી જાય. તો એની પાછળ જે શક્તિ હોય, એની પાછળ જે કલાકો બગાડ્યા હોય, આપણે જે ઇન્વેસ્ટ કર્યા હોય, તેનું શું? એટલે એ બધા જ કાર્યક્રમોને આપણે આગળ વધારવાની એ આપણી ગણતરી છે. અને યાદગાર એટલે હું સારા કામ કરીશ, વધારે કામ કરીશ તો લોકો મને એમને યાદ કરવાના છે. એમાં કોઈ એક ચોક્કસ નવો જ પ્રોજેક્ટ મૂકું તો જ લોકો મને યાદ રાખે એવું જરૂરી નથી. અને એટલે હું તો બહુ પાયાનો કાર્યકર્તા છું. મને મારી વધારે પ્રસિદ્ધિ થાય તેના કરતાં પણ ચેમ્બર લોકોના હૃદય સુધી પહોંચી શકે એવી મારી અંતરની ઈચ્છા છે અને એ દિશામાં હું કામ કરી રહ્યો છું. ઓકે સર, છેલ્લે આપ આ માધ્યમથી ચેમ્બરના પ્રમુખ તરીકે કંઈક કહેવા માંગો છો? બસ બધાને વિનંતી કે આપ અમારા સાથે જોડાઓ. આપ મીડિયા તરીકે પણ અમારી સાથે જુદી રીતે જોડાઈ રહ્યા છો, તેનો અમને ખૂબ આનંદ છે. તેવી રીતે બધા જ મિત્રો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના અમારી સાથે છે અને એ માધ્યમ દ્વારા જ અમારી વાતો લોકો સુધી પહોંચે છે. અમે બહુ સારી રીતે જાણીએ છીએ, સમજીએ છીએ. એટલે આપણે સૌ સાથે રહીને સંગચત્વમ સંબોધત્વમ સંબો મનાવશી જાનતામ,
વોક ટુગેધર, ટોક ટુગેધર અને એક્ટ વિથ વન માઇન્ડ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આગળ ધપાવે તેવી શુભકામના. નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આપે જે સાહજિકતાથી જવાબ આપ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર, અને આપનો કાર્યકાળ યાદગાર યશસ્વી બની રહે તે માટે શુભકામના. થેન્ક યુ થેન્ક યુ વેરી સો મચ. મચ. આવજો.